તો ખેડા તાલુકાના પથાપુર ગામમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ। સાબરમતી નદીના પાણી પથાપુર ગામમાં ફરી વળ્યા છે। આખું પથાપુર ગામ પાણીમાં ગરકાવ છે। મોડી રાત્રે સાબરમતી નદીના પાણી ગામમાં ઘૂસ્યા। પથાપુર ગામમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। પથાપુર ગામમાં ભારે પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। પાણીને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે। ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। જનજીવન હાલ બેહાલ થઈ ચૂક્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। આખું પથાપુર ગામ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। એબીપી અસ્મિતા પર એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। સાબરમતી નદીના પાણી પથાપુર ગામમાં ઘૂસી ચૂક્યા છે, જેના પરિણામે તમામ રસ્તાઓ જળમગ્ન બની ચૂક્યા છે। ત્યાંથી પસાર થવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।